જો તમે અમેરિકામાં રહો છો અને વિચારો છો કે કદાચ ક્યારેક તમને ઇમિગ્રેશન ઓથોરિટીઝ પકડે છે તો તમારી પાસે પોતાનો કેસ ઇમિગ્રેશન કોર્ટમાં લઈ જવા માટે જરૂરી સમય રહેશે, તો આજની આ વાત તમારે જરૂરથી સમજવી જોઈએ. એક અમેરિકન અપીલ કોર્ટે ટ્રમ્પ સરકારને દેશની અંદર રહેનારા અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટ્સ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશન એટલે કે એક્સપીડેટ રિમૂવલનો રસ્તો ફરીથી ઉપયોગ કરવાની પરમિશન આપી દીધી છે. એનો મિનિંગ એ છે કે કેટલાક લોકોએ ટ્રેડિશનલ ઇમિગ્રેશન કોર્ટ હિયરિંગનો ચાન્સ મળ્યા વગર જ ડિપોર્ટેશન પ્રોસેસનો સામનો કરવો પડી શકે છે. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે શું એની અસર ઇન્ડિયન્સ પર પડી શકે છે ખરી? અને જો કોઈ ઇન્ડિયન નેશનલ અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ છે સ્ટેટસમાં છે તો એના કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલાં સમજીએ કે ભાઈ કેસ છે શું. તો જૂન 2026માં યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્કિટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની એ પોલિસીને આગળ વધવાનો રસ્તો આપ્યો છે કે જેની અંડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS અમેરિકાની સીમાથી ઘણી દૂર છે. દેશની અંદર રહેલા કેટલાક માઇગ્રન્ટ્સને ક્યારેય પણ એક્સપીડિટ રિમૂવલ પ્રોસેસમાં નાખી શકે છે. એની પહેલા આ એક્સપાન્ડેડ પોલિસી પર લોઅર કોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો, પણ અપીલ્સ કોર્ટના ડિસિઝને એડમિનિસ્ટ્રેશનને એ ફરીથી લાગુ કરવાની પરમિશન આપી દીધી છે. એટલે હવે પાછા મોટા પાયે ડિપોર્ટેશન શરૂ થશે. હવે સવાલ એ થાય છે કે એક્સપીડિએટ રિમૂવલ એટલે કે ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશન હોય છે શું? એને ઇઝી લેંગ્વેજમાં એક્સપ્લેન કરીએ તો સામાન્ય ઇમિગ્રેશન રિમૂવલ પ્રોસિડિંગમાં કોઈ વ્યક્તિનો કેસ ઇમિગ્રેશન જજની સામે રાખવામાં આવી શકે છે, જે એમને પોતાનો કેસ રાખવાનો, પોતાનું ડિફેન્સ રાખવાનો ચાન્સ મળે અને એપ્લિકેબલ લીગલ પ્રોટેક્શન ઉપયોગ કરવાનો ચાન્સ મળે. પણ એક્સપીડિટ રિમૂવલ એક કમ્પેરેટિવલી ફાસ્ટર પ્રોસેસ છે, જેમાં એલિજિબલ વ્યક્તિને ઇમિગ્રેશન કોર્ટની સામાન્ય પ્રક્રિયાથી પસાર થયા વગર જ રિમૂવલ ઓર્ડર મળી જાય છે. વર્તમાન એક્સપેન્ડેડ પોલિસીનું ફોકસ એ કેટલાક નોન સિટીઝન્સ પર છે જે અમેરિકામાં એડમિટેડ કે પેરોલ નથી થયા અને જે સાબિત નથી કરી શકતા કે કમસે કમ 2 વર્ષથી સતત અમેરિકામાં ફિઝિકલી હાજર છે. હવે ઇન્ડિયન કમ્યુનિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ એ આવે છે કે શું એનો અર્થ એ છે કે અમેરિકામાં રહેલા દરેક ઇન્ડિયનને ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશનનું જોખમ છે? તો એનો જવાબ બિલકુલ સિમ્પલ છે કે ભાઈ એવું તો નથી જ. આ ડિસિઝન દરેક ઇન્ડિયન સિટીઝન કે દરેક ઇમિગ્રન્ટ પર ઓટોમેટિકલી લાગુ નથી થતું. એની અસર વ્યક્તિની ઇમિગ્રેશન હિસ્ટ્રી, એન્ટ્રી, સ્ટેટસ, ડોક્યુમેન્ટેશન્સ અને અમેરિકામાં કન્ટિન્યુઅસ ફિઝિકલ પ્રેઝન્સ જેવી પરિસ્થિતિઓ પર જ ડિપેન્ડ કરશે. એટલે ખાલી ઇન્ડિયન હોવાને લીધે કોઈ વ્યક્તિ આ પ્રોસેસમાં નથી આવી જતો. અને અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન માટે આ ડેવલપમેન્ટ જરૂરથી ઇમ્પોર્ટન્ટ તો કહી શકાય. જો કોઈ વ્યક્તિ વેલિડ ઇમિગ્રેશન સ્ટેટસ વગર અમેરિકામાં રહી રહ્યો છે અને એની પાસે પોતાની કન્ટિન્યુઅસ પ્રેઝન્સ કે લોફુલ સ્ટેટસ સાબિત કરવા માટે વેલિડ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ નથી, તો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન એની સ્થિતિ વધારે કોમ્પ્લિકેટેડ થઈ શકે છે. એટલે આ જ રીઝનથી ઇમિગ્રેશન લોયર સતત ડોક્યુમેન્ટેશન્સ અને લીગલ સ્ટેટસને લઈને સાવધાની રાખવાની સલાહ આપતા રહે છે. હવે આપણે એને એક ઇઝી એક્ઝામ્પલથી સમજીએ. તો માની લો કે કોઈ વ્યક્તિ કેટલાક વર્ષ પહેલા અમેરિકા આવ્યો હતો, પણ એનું વિઝા સ્ટેટસ ખતમ થઈ ગયું છે અને એની પાસે કોઈ જ વેલિડ ઇમિગ્રેશન સ્ટેટસ નથી બચ્યું. જો ઇમિગ્રેશન ઓથોરિટીઝ એની વિરુદ્ધ એક્શન લે છે અને એપ્લિકેબલ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ સબમિટ નથી કરી શકતો કે પછી એ કંઈ સાબિત નથી કરી શકતો કે ભાઈ એ કમસે કમ 2 વર્ષથી સતત અમેરિકામાં હાજર છે, તો એક્સપીડેટ રિમૂવલ પોલિસી રેલેવન્ટ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિની પાસે એના ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટેડ છે અને અનલીગલ પ્રોટેક્શન કે કોઈ બીજા એપ્લિકેબલ ઇમિગ્રન્ટ્સ બેઝિસ છે, તો પછી એની સિચ્યુએશન પાછી અલગ રહી શકે છે. એટલે દરેક કેસને ઇન્ડિવિજ્યુઅલ રીતે જોવો જોઈએ. તો જો તમે અમેરિકામાં રહી રહ્યા છો તો પોતાના ડોક્યુમેન્ટ્સને હંમેશા કમ્પ્લીટ અને અપડેટેડ રાખો. સાથે જ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો ક્યારેય તમે એવી સિચ્યુએશનમાં પડો છો તો સિચ્યુએશનમાં પડતા પહેલાં જ તમારે એ વાત ધ્યાનમાં રાખવાની કે તમારે સાબિત કરવાનું છે કે 2 વર્ષથી તમે અમેરિકામાં રહી રહ્યા છો. જો તમે અમેરિકામાં રહો છો તો પોતાના ડોક્યુમેન્ટ્સને હંમેશા અપડેટેડ રાખો, એટલે તમારા માટે આવી સિચ્યુએશનથી નીકળવાનો રસ્તો હંમેશા ખુલ્લો રહે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.